નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહૃદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોસુ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 47નો સ્વાધ્યાય ચાલે છે. શાસ્ત્રમાંથી આપણે આ ગાથા કરી અને ગાથામાં ધ્યાન અભ્યાસ કરવાની પ્રેરક્ષા કરી છે, એટલે કે પ્રેરણા કરી છે. એના અન્વયાર્થમાં એમ કહ્યું કે કારણ કે મુનિ નિયમથી બંને પ્રકારના પણ મોક્ષના કારણોને ધ્યાનથી પ્રાપ્ત કરે છે, તેથી તેમાં પ્રયત્નશીલ થઈને તમે ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો. અને પછી બ્રહ્મદેવજીએ એના ગાથાર્થમાં એમ કહ્યું કે ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહાર રૂપ મોક્ષ માર્ગ પામે છે. ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહાર રૂપ મોક્ષ માર્ગ પામે છે, તેથી તમે ચિત્તને એકાગ્ર કરીને ધ્યાનનો સારી રીતે અભ્યાસ કરો. અને પછી એમણે એનો વિસ્તાર કર્યો. એ આપણે બધું કર્યું છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ આપણે કર્યો છે, પણ બહુ મહત્વનું છે અને અનુસંધાન સારી રીતે પ્રાપ્ત થાય એટલે આપણે વ્યાખ્યાર્થથી શરૂ કરી અને ફરીથી કેટલોક ભાગ લઈએ છીએ. વ્યાખ્યાર્થમાં ગુરુદેવ અહીંયા કહે છે, બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 180 ઉપર વ્યાખ્યાર્થ. જેથી એટલે ધ્યાનથી મુનિ નિયમથી બે પ્રકારના મોક્ષ માર્ગ પ્રગટ કરે છે. દેહની ક્રિયાથી, વાણીથી, પરની સહાયતાથી મોક્ષ માર્ગ પ્રગટ કરી શકાતો નથી. અજ્ઞાની કહે છે કે અમારે સંસારનું બધું કામ કરવું, તેમાં આ ધ્યાન કેવી રીતે થાય? ગુરુદેવ કહે છે કે ભાઈ, દિશા પલટાવવાની વાત છે. સ્વભાવ સન્મુખ વલણ કરી એકાગ્ર થવું તે નિશ્ચય છે, અને વિકલ્પ ઉઠે તો સાચા દેવ ગુરુ શાસ્ત્રને સાંભળે, એમની સેવા પૂજા કરે, પણ ખોટા ગુરુને સાંભળે નહીં, તે વ્યવહાર છે. છતાં સમજે કે વ્યવહારથી એટલે સ્વભાવથી ધર્મ નથી. કેવી રીતે ધ્યાન કરવું, કેવી રીતે ધર્મ કરવો, એનું સ્પષ્ટ માર્ગદર્શન ગુરુદેવે આપ્યું કે સંસારમાં છે રાગદ્વેષ, સંસારનું સ્વરૂપ છે. એ વખતે પણ જેને નિર્ણય થયો છે એવો સાચો મુમુક્ષુ પોતાના ઉપયોગની દિશાને પલટાવે છે. એટલે કહે છે કે ભાઈ, દિશા પલટાવવાની વાત છે. ઉપયોગને સ્વભાવ સન્મુખ કરે અને એકાગ્રતા કરે તો એ નિશ્ચય ધ્યાન છે. અને એવું ધ્યાન જેને થયું છે, સમ્યક દર્શન થયું છે એને, અને એવો પુરુષાર્થ કરે છે એને પણ જે વિકલ્પ ઉઠે છે ત્યારે એ સાચા દેવ ગુરુ શાસ્ત્રને સાંભળે, અથવા તો જે સાંભળ્યું છે એના સંબંધી ચિંતન કરે છે, અથવા તો એવું મહાત્મા લાવી અને સેવા પૂજા વગેરે કરે છે, તો એ બધો વ્યવહાર છે. પણ છતાં એ સમજે છે કે એ બધો વ્યવહાર જે સ્વભાવરૂપ છે એનાથી ધર્મ નથી. હવે આગળ ગુરુદેવ કહે છે કે બે મોક્ષ માર્ગ,
એટલે મોક્ષના આ બે જુદા જુદા અવસ્થાની જે વાત કરવામાં આવી છે એ અપેક્ષાથી એને બે મોક્ષ માર્ગ કહ્યા. કેમ કે જે મોક્ષ માર્ગમાં છે, જેને ચોથું ગુણસ્થાન આવ્યું છે, અનુભૂતિ થઈ છે, એને વધારે સમય તો સ્વવિકલ્પ દશા છે અને નિર્વિકલ્પ તો ક્યારેક થાય છે. પાંચમે પણ એમ જ છે. સાતમે છઠ્ઠે રહ્યા છે મુનિરાજ, એમને પણ સ્વવિકલ્પ નિર્વિકલ્પ થયા કરે છે. એટલે સાતમું છઠ્ઠું તો થયા કરે છે. નિર્વિકલ્પ થાય છે ત્યારે સાતમું છે, સ્વવિકલ્પ છે તો છઠ્ઠું છે. તો એ વખતે મોક્ષ માર્ગનું શું હોય? તો એ અપેક્ષાથી મોક્ષ માર્ગ બે રીતે કહેવામાં આવ્યો. જે નિર્વિકલ્પ દશા છે, વિતરાગી પરિણામ છે, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને સાથે રહેલો શુભાવ છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે. એટલે ગુરુદેવ અહીંયા એ રીતે સમજાવતા કહે છે કે મોક્ષના કારણ આ પ્રમાણે છે. બે મોક્ષ માર્ગ ને પછી કહે છે કે મોક્ષના કારણ આ પ્રમાણે છે. આત્માના શ્રદ્ધા જ્ઞાન રમણતા તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. તે મોક્ષ માર્ગનો હેતુ છે. તે ને સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ મુનિ અને સર્વજ્ઞ કહેલા શાસ્ત્રની પ્રતીતિ અને જ્ઞાનનો વિકલ્પ ઉઠે તે વ્યવહાર મોક્ષ માર્ગનો હેતુ છે. સ્વરૂપમાં એકાગ્રતા, રમણતા, લીનતા આ બધું જે કહ્યું તે નિશ્ચય મોક્ષ માર્ગ છે અને એ જ ખરેખર મોક્ષ માર્ગનું કારણ છે. અને જે સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ મુનિ અને સર્વજ્ઞ કહેલા શાસ્ત્રની શ્રદ્ધા, પ્રતીતિ અને જે વિકલ્પ ઉઠે છે એ સંબંધી, એ બધો વ્યવહાર મોક્ષ માર્ગનું કારણ છે. અને ક્યારેક એમ પણ કહેવામાં આવ્યું છે કે વ્યવહાર મોક્ષ માર્ગ છે એ નિશ્ચય મોક્ષ માર્ગનો સાધક છે. તો એ ત્યારે જ કે જ્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો છે ત્યારે. અને આ ગાથામાં એક વાત મહત્વની એ કહી કે નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એક સાથે જ પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે કે આ બંને મોક્ષ માર્ગ કહેવાય ગયા છે. એટલે કે પહેલા અગાઉની ગાથામાં વ્યવહાર મોક્ષ માર્ગની અને પછી નિશ્ચય મોક્ષ માર્ગની વાત આવી છે. પુણ્ય પાપ વિનાના નિજ સંવેદન સ્વરૂપ આત્માનું ધ્યાન કરીને તે પ્રાપ્ત થાય છે. એટલે બંને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. અંતરના ધ્યાનથી બંને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. એ જ ક્રિયા છે. અજ્ઞાનીને આ વાત બેસતી નથી. અનંતવાર દિગંબર મુનિ થયો, નવમી ગ્રેવિકે ગયો, પણ આત્મા શું છે તેની ખબર નથી. આત્મા શરીરને ચલાવે અને પુણ્ય પાપથી કલ્યાણ થશે એમ અજ્ઞાની માને છે. જૈન દર્શન એટલે કે વસ્તુ સ્વરૂપ શું છે તેને તે માનતો નથી અથવા તો તેની તેને ખબર નથી. આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી છે. શક્તિ એ પરમાત્મા રૂપે છે. પર્યાયમાં વિકાર છે. તે વિકારની રુચિ છોડી જ્ઞાન આનંદની રુચિ કરી એકાગ્રતા કરતા બે મોક્ષ માર્ગ પ્રગટે છે. જો વિકારની રુચિ છોડી એટલે જે પર્યાયની દ્રષ્ટિ છે એને છોડી અને જ્ઞાન આનંદની રુચિ કરી એકાગ્રતા કરતા. જ્ઞાન આનંદની રુચિ કરવી એટલે શું? કે જ્ઞાન અને આનંદ તો પોતાના સ્વરૂપમાં જ છે. તો એવા સ્વરૂપની રુચિ કરી અને એવી એકાગ્રતા કરતા બે મોક્ષ માર્ગ પ્રગટે છે. એક જ પંથ છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, તેની રુચિ છોડીને કહો કે પર્યાય બુદ્ધિ છોડીને કહો. જ્ઞાન જ્ઞાનથી અનુભવાય છે. જ્ઞાન એટલે આત્મા જ્ઞાનથી અનુભવાય છે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. નિજ સંવેદન સ્વરૂપથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. આત્માના સંવેદન થતા એવી અનુભૂતિ થતા મોક્ષ માર્ગની શરૂઆત થાય છે.
અજ્ઞાનીને આ વાત બેસતી નથી. આ જ ખરી ક્રિયા છે. ક્રિયાભ્યામ મોક્ષ જે કહ્યું છે, તો ક્રિયા એટલે જ્ઞાન ક્રિયા, બીજી કોઈ ક્રિયા હોતી નથી. ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને આ વાત બેસતી નથી. આ જ ખરી ક્રિયા છે. સત્યને સત્ય તરીકે સ્વીકારે, અસત્યને અસત્ય માને, વિકાર રહિત આત્મા છે તેની રુચિ જ્ઞાનને એકાગ્રતા દ્વારા મોક્ષ માર્ગ પમાય છે. વસ્તુ વિકાર રહિત છે, આત્મા વિકાર રહિત છે. આત્મામાં વિકાર થાય એવો ગુણ નથી. તો એવા આત્માની રુચિ, એનું જ્ઞાન અને એમાં એકાગ્રતા દ્વારા, અનુભૂતિ દ્વારા મોક્ષ માર્ગ પમાય છે. મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તથી મોક્ષ માર્ગ પમાય છે એમ નથી. દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તથી મોક્ષ માર્ગ પમાય છે એમ નથી. એટલે નિમિત્ત આધીન દ્રષ્ટિ અહીંયા ગુરુદેવ છોડાવે છે. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તથી મોક્ષ માર્ગ પમાય એમ પરાધીન દ્રષ્ટિ રાખવામાં આવે તો જીવને પુરુષાર્થ ઉપડે નહીં. દેવગુરુ શાસ્ત્ર દ્વારા સાચું માહિતી જ્ઞાન પ્રાપ્ત કર્યું, દ્રવ્યશ્રુત દ્વારા આત્માના સ્વરૂપને જાણ્યું. હવે જાણ્યાથી મોક્ષ માર્ગ થતો નથી. દેવગુરુ શાસ્ત્ર મોક્ષ માર્ગનું નિરૂપણ કરે છે, આત્માના સ્વરૂપનું નિરૂપણ કરે છે, પણ એટલું જાણવાથી કઈ મોક્ષ માર્ગમાં આવી જવાય છે એમ નથી. ગમે તેટલા વર્ષો સુધી શાસ્ત્રોનો અભ્યાસ કરે, એને જાણે, બધી અપેક્ષાથી આત્માના સ્વરૂપને જાણે, ખૂબ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યો હોય, તેથી કઈ મોક્ષ માર્ગ શરૂ થતો નથી એમ ગુરુદેવને સમજાવવું છે. એટલે અહીંયા નિમિત્ત આધીન દ્રષ્ટિ છોડાવવી છે. એટલે કહે છે કે દેવગુરુ શાસ્ત્રના નિમિત્તથી મોક્ષ માર્ગ પમાય છે એમ નથી. પરંતુ જ્યારે જેને અનુભૂતિ થઈ છે, જે ચોથા ગુણસ્થાનની દશામાં આવ્યા છે, એવા ધર્મી જીવને સમ્યક દર્શન થયું છે, મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ છે, એની જ્યારે વાત કરતા હોય ત્યારે એમ કહે કે એવું જ્ઞાન થવામાં દેવગુરુ શાસ્ત્ર છે એનું નિમિત્ત હોય છે. પણ અહીંયા તો પરાધીન દ્રષ્ટિ છોડાવવી છે એટલે આ રીતે વાત લીધી છે. આત્માનું જ્ઞાન કર્યા વિના, આત્માનો નિર્ણય કર્યા વિના, પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થયા વિના ઉપયોગ સ્વરૂપ તરફ વળતો જ નથી. એટલે એ જ્ઞાન થવામાં મૂળ કારણ તો દેવગુરુ શાસ્ત્ર એટલે કે જીનવાણી છે. પણ છતાંય અહીંયા જે એમ કહ્યું કે દેવગુરુ શાસ્ત્રના નિમિત્તથી મોક્ષ માર્ગ પમાય છે એમ નથી, એ માત્ર પરાધીન દ્રષ્ટિ છોડાવવા માટે કહ્યું છે. પુરુષાર્થ જીવે પોતાને પોતાની પર્યાયમાં પોતે કરવાનો છે, અને એમાં પુરુષાર્થમાં ઉપયોગ સ્વ તરફ વળે છે ત્યારે અનુભૂતિ થાય છે. જ્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર તરફ ઉપયોગ રહ્યો છે ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત નથી થતી. એટલે ગુરુદેવે આ રીતે અહીંયા આ કથન કર્યું છે. વસ્તુને એકાંતે નહીં લેવી, જે અપેક્ષાથી વાત કહેવાય હોય એ અપેક્ષાથી વાતને સમજવી. આગળ કહે છે કે જો વિકાર પરથી હોય તો વિકાર રહિત થવાનો પ્રસંગ આવે નહીં. શરીર આદિ પર છે તેની વાત કરી નથી. વિકાર પરથી એટલે શરીરથી હોય. વિકાર શરીરને કારણે હોય અથવા તો કર્મને કારણે હોય, કર્મના ઉદયને કારણે હોય, તો વિકાર રહિત થવાનો પ્રસંગ આવે નહીં. કેમ કે જીવન પર્યંત કર્મના ઉદય તો આવ્યા કરે છે અને શરીર સાથે તો રહેવાનું થાય છે, તો પછી એ વિકાર રહિત થાય જ નહીં. એ બંને એની સમીપમાં જ છે. શરીર અને કર્મ એટલે કે કર્મણ શરીર અને નો કર્મ એની સહિત જ જીવ છે.
અને જો એનાથી વિકાર થતો હોય તો વિકાર રહિત થવાનો પ્રસંગ આવે નહીં. એટલે એ વિકાર થવાના કારણ નથી, કારણ કે તેને પલટાવી શકાતા નથી. ગુરુદેવ કહે છે કે એ શરીર છે અને કર્મના ઉદયો જે છે એ જે બધું જે વિકારનું કારણ માનવામાં આવે છે એમ નથી. જો એનાથી વિકાર થતો હોય તો એક વાત છે કે એને તો પલટાવી શકાય નહીં, કારણ કે તેને પલટાવી શકાતા જ નથી. તો પછી એ તો રહે, કાયમ રહે અને પછી વિકાર થયા જ કરે. પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. વિકાર પર્યાયમાં છે. તે કહે છે કે પણ પર્યાયમાં વિકાર થાય છે તેને સ્વભાવના જ્ઞાન, સ્વભાવમાં એકાગ્રતા દ્વારા પલટાવી શકાય છે. તેને સ્વભાવના જ્ઞાન અને સ્વભાવનામાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા એટલે સ્થિરતા દ્વારા એ પર્યાયમાં જે વિકાર થાય છે એને પલટાવી શકાય છે. તેથી પ્રથમ વિકાર રહિત આત્મા કહ્યો છે. એટલે એ વાત શરૂઆત એ રીતે કહેવામાં આવી કે શરીર છે અને કાર્મણ શરીર છે, આ બધું તો છે, પણ એ ખરેખર વિકારનું કારણ નથી. અને આત્મા છે એ વિકાર રહિત છે. એટલે આત્માનું લક્ષ્ય કરતા જે પર્યાયમાં વિકાર છે એ હવે થતો નથી, નવો વિકાર ઉત્પન્ન થતો નથી. આગળ કહે છે કે જેને સ્વભાવ સન્મુખ દશા થઈ છે તેને રાગ રહી જાય તો શુભ રાગ આવે છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ ધ્યાનની કચાશમાં રહી જાય છે. ધ્યાનની કચાશ એટલે શું? ધ્યાનમાં તો એકાગ્રતા હોય છે ને, ધ્યાનમાં તો સ્વરૂપમાં એકાગ્રતા હોય છે, પણ એમાં વધારે સમય ન રહી શકે એટલો પુરુષાર્થ પ્રબળ નથી થઈ શકતો, એને કચાશ કહી. એટલે એ સવિકલ્પ દશામાં આવે છે તો શુભભાવ હોય છે. અને એ રાગ રહી જવાની વાત અહીંયા કરી છે કે જેને સ્વભાવ સન્મુખ દશા થઈ છે તેને રાગ રહી જાય તો શુભ રાગ આવે છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ એને કહેવામાં આવે છે. અને એ ધ્યાનની કચાશમાં રહી જાય છે. આત્માનું ધ્યાન કરો એમ કોઈ કહે, પણ ખબર વિના આત્માનું ધ્યાન કેવી રીતે કરે? માટે આત્મા શું તે ખબર હોવી જોઈએ. અંતર મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ બંને ધ્યાનથી પ્રગટે છે. એવું નથી કે ધ્યાન વિના પહેલા વ્યવહાર મોક્ષ માર્ગ હોય અને પછી એના દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે, એમ નથી. એટલે કે જે શાસ્ત્ર અભ્યાસ દ્વારા, ગુરુ દ્વારા કે સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી દ્વારા જે કંઈ જાણ્યું છે એનાથી વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થયો છે અને હવે એનાથી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે, એમ જો માન્યતા હોય તો ગુરુદેવ કહે છે કે એમ નથી. કેમ કે આ ગાથામાં જ એ મૂળ વાત કરવામાં આવી કે નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ ખરેખર એક જ વખતે પ્રગટે છે. કેમ કે નિશ્ચય મોક્ષ માર્ગ નથી ત્યાં સુધી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાતો નથી. અનંત કાળમાં અનંત વખત આ જીવે દિનેશ્વર ભગવાનની વાણીને એક અથવા બીજી રીતે સાંભળી છે, એના ઉપર વિચાર પણ કર્યો છે, પણ એથી કઈ મોક્ષ માર્ગ પ્રગટ થયો નહીં. એટલે એને વ્યવહાર મોક્ષ માર્ગ કેવી રીતે કહેવાય? જ્યાં સુધી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ જ ન થયો અને એ ગતિ પૂરી થઈ ગઈ, બીજી ગતિમાં જીવ ચાલ્યો ગયો, ફરી પણ પાછો એવો જ પ્રસંગ આવ્યો, એમ અનેક ગતિની અંદર અનેક વાર એવું થયું, પણ સમ્યક દર્શન ન થયું એટલે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ્યો નહીં. તો એ જે ગતિની અંદર જીણવાણી પ્રાપ્ત થઈ, કાંઈક સમજ મળી, આ બધું થયું, એ બધાને વ્યવહાર મોક્ષ માર્ગ કેવી રીતે કહેવાય? એ માત્ર શુભભાવ જ કહેવાય. એટલે એ વાતને ખ્યાલમાં રાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે બરાબર છે કે વ્યવહાર મોક્ષ માર્ગ દ્વારા નિશ્ચય મોક્ષ માર્ગ છે એમ નથી, પણ નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એક જ વખતે પ્રગટે છે એમ વસ્તુનું સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે અંતર મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ બંને ધ્યાનથી પ્રગટે છે.
આત્માના ભાનવાળાને વિકલ્પ ઉઠે તો તેને વ્યવહાર કહે છે. આત્માના ભાનવાળાને એટલે સમ્યક દર્શન થયું છે, મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે, એને જે શુભ ભાવ છે, વિકલ્પ છે, એ વ્યવહાર છે, એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એકલો બહિર્મુખમાં એટલે શરીર, મન, વાણીની ક્રિયામાં અને પુણ્ય પાપમાં રોકાયો તેને વ્યવહારની પ્રાપ્તિ નથી. વિકાર રહિત સ્વભાવમાં એકાગ્રતા થઈ તે નિશ્ચય છે અને તેને શુભરાગ બાકી રહ્યો તેને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. ગુરુદેવે વ્યવહાર મોક્ષ માર્ગને અને નિશ્ચય મોક્ષ માર્ગને વધારે સ્પષ્ટ કર્યા છે અને એની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એ પણ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવ કહે છે કે ધ્યાનથી બે પ્રકારનો માર્ગ પમાય છે. અનાદિકાળથી પરમા ધ્યાન હતું તેમાં લાભ માનતો અને સંસારમાં પરિભ્રમણ થયું. હવે પરની અને પુણ્યની રુચિ છૂટી વિકાર રહિત સ્વભાવનું ધ્યાન કરતા નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. વ્યવહારના લક્ષ્ય વ્યવહાર મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. વ્યવહારના લક્ષ્ય વ્યવહાર મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. આત્માની પૂર્ણ આનંદ દશા તે મોક્ષ છે. તેનું કારણ આત્માની પ્રતીતિ, આત્માનું જ્ઞાન અને આત્મામાં એક વિશેષ એકાગ્રતા, રમણતા તે પ્રાપ્ત થતા વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. આત્માની પૂર્ણ આનંદ દશા, શુદ્ધ દશા તે મોક્ષ છે. એ શુદ્ધ દશા છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા, એને મોક્ષ કયો છે કૃપાળુદેવ. ને એ આનંદની દશા છે. તો તેનું કારણ આત્માની પ્રતીતિ, એવી શ્રદ્ધા અનુભવ સહિતની, આત્માનું જ્ઞાન અને આત્મામાં રમણતા છે અને તે પ્રાપ્ત થતા વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. નિશ્ચય પ્રાપ્ત થયો ત્યારે વ્યવહાર પ્રાપ્ત થયો એમ કહેવાયું. જ્યારે નિશ્ચયથી સ્વસંવેદન જ્ઞાન સ્વરૂપી છું એમ ભાન થયું છે અને પુણ્ય પાપની રુચિ ગઈ છે, જ્યારે નિશ્ચયથી સ્વસંવેદન જ્ઞાન સ્વરૂપી છું એમ ભાન થયું છે અને પુણ્ય પાપની રુચિ ગઈ છે, પુણ્ય પાપની રુચિ ટળી છે અને આત્મા જ્ઞાન જ્યોત છે, તેના વેદન સ્વરૂપ જ્ઞાન થયું છે, ત્યારે મોક્ષ દશા પ્રગટી છે. તે મુનિને જે રાગ બાકી રહ્યો છે તે વ્યવહાર નામ પામે છે. આ એક જ નિયમ છે. ત્યાં મૂળમાં ગાથામાં ત્યાં કહ્યું કે નિયમા એટલે નિયમ શબ્દ મૂક્યો છે ને, આ એક જ નિયમ છે. આગળ કહે છે એક સમયનો વિકાર અને એક સમયના ઉઘાડ વિનાનો આત્મા પૂર્ણ છે તેવી દ્રષ્ટિ કરાવવી છે. વિકાર એક સમયનો છે, બીજા સમયે બીજો છે, જુદો છે, દરેક સમયે સમય પલટે છે એટલે એને એક સમયનો કહ્યો. એક સમયનો વિકાર અને એક સમયના ઉઘાડ વિનાનો આત્મા પૂર્ણ છે. આત્માને આ પર્યાયમાં જે એક સમયનો વિકાર છે એ એનું સ્વરૂપ નથી. આત્મા તો પરિપૂર્ણ છે, એમાં તો કોઈ વિકાર નથી. અને એવી દ્રષ્ટિ પહેલા કરવી પડે અને એવી દ્રષ્ટિ કર્યા પછીથી એનું લક્ષ્ય કરતા, એવા આત્માનું લક્ષ્ય કરતા અનુભૂતિ થાય. એટલે ગુરુદેવ કહે છે કે તેવી દ્રષ્ટિ કરાવવી છે, એવા સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન, રમણતા થાય છે ત્યારે શુભરાગને સાચો વ્યવહાર કહેવાય છે. એટલે એવી દ્રષ્ટિ કરાવવા માટે જે કંઈ દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ કર્યો અને એનો નિર્ણય કર્યો તો એ બધું જરૂરી છે. એ કર્યા પછીથી જ આત્માની દ્રષ્ટિ થાય છે, રુચિ થાય છે,
એ તરફ ઉપયોગ મળે છે. આત્માના ભાન વિના સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળવા છતાં તેને વ્યવહાર કહેવાતો નથી. ગુરુદેવ કહે છે, કહો આચાર્ય ભગવાને અદ્ભુત રીતથી અલૌકિક વાત મૂકી છે. પર ઉપરની દ્રષ્ટિ છોડાવી આત્મા તરફ દ્રષ્ટિ કરાવી છે. કહો સંતોની આ વાણી લોકાલોકથી ભેદ જ્ઞાન કરાવે છે. લોકાલોક પોતાનું શરીર વગેરે બધું પર છે. એ પરથી પોતે ભગવાન આત્મા ભિન્ન જુદો છે એવું ભેદ જ્ઞાન આચાર્ય ભગવાન કરાવે છે. મુનિ શિષ્યને સંભળાવે છે અને કહે છે કે અમને સાંભળવાનો તને શુભરાગ ઉઠે છે તે હજી વ્યવહાર નથી, એને વ્યવહાર ન કહેવાય. જ્યાં સુધી નિશ્ચય નથી ત્યાં સુધી એને વ્યવહાર કેવી રીતે કહેવાય? તે વ્યવહાર સાચો ક્યારે? કે છે કે અમારા તરફનું લક્ષ્ય છોડી, મુનિરાજ એમ કહે છે શિષ્યને કે અમારા તરફનું લક્ષ્ય છોડી અને તારા તરફ તું વલણ કર. અમારા તરફની સાંભળવાની રુચિ છોડી અંતરમાં જા અને નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ કર, તો શુભરાગને વ્યવહાર કહેવાય. તો આ જે અમે દ્રવ્યશ્રુત તને સંભળાવ્યું એ બધું તે સાંભળ્યું, વિચાર્યું, ચિંતન કર્યું, એ બધાને શુભરાગને વ્યવહાર કહેવાય. અહીં આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કહ્યું છે તે જ સમયસાર ગાથા 413 કહ્યું છે. આગળ કહે છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે તો પણ મિથ્યા દ્રષ્ટિના રાગને વ્યવહાર કહેવાતો નથી. બીજી રીતે કહીએ તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે એટલે જીનવાણી મળે તો પણ જ્યાં સુધી એને સ્વીકારી સમજી આત્મસાત કરી અને એવા આત્માની અનુભૂતિનો પ્રયાસ જ નથી કરતો અને માત્ર જીનવાણી પોતે સમજ્યો છે એમ સંતોષાઈ જાય છે, ત્યાં સુધી સમ્યક્તની પ્રાપ્તિ થતી નથી. ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ જ છે. એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્ર એ જે સમ્યક દર્શન પ્રગટ કરે છે એને નિમિત્ત કહેવાય, પણ જે સમ્યક દર્શન નથી પ્રગટ કરતો એને સાચા દેવ ગુરુ શાસ્ત્ર એની વાણી એ બધું એને નિમિત્ત થતું નથી. કેમ કે એને ક્યાં સમ્યક દર્શન પ્રગટ કર્યું છે? નિશ્ચયથી જે સમ્યક દર્શન પ્રગટ કરે એને એ જીનવાણી નિમિત્ત કહેવાય, પણ ન પ્રગટ કરે એને તો નિમિત્ત ક્યાંથી થાય? સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળે તો પણ મિથ્યા દ્રષ્ટિના રાગને વ્યવહાર કહેવાતો નથી. અંતરમાં એટલે સ્વભાવમાં ઠરે તો બાકી રહેલા રાગને વ્યવહાર કહેવાય છે. તે ગાથા અને આ ગાથાનો સાર એક જ છે. 413મી ગાથા સમયસારની અને આ એનો ભાવ જે છે તેનો સાર છે એ જ રીતે છે. ગુરુદેવ આગળ કહે છે કે ધર્મ તો અંતરથી થાય છે પણ બહારની ક્રિયાથી થતો નથી. અંતરમાં સ્વસન્મુખતાના પુરુષાર્થથી નિશ્ચય મોક્ષ માર્ગ થાય છે તો બાકી રહેલા રાગને વ્યવહાર કહેવાય છે. કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર એમ કહે છે દયા દાનથી ધર્મ થશે, તેને તો વ્યવહાર છે જ નહીં. બધા મતની અંદર એવી તો વાત કરવામાં આવે છે દયા પાળો ને દાન કરો ને, એવી બધી વાત તો લગભગ મોટા ભાગના નાસ્તિક દર્શનની અંદર છે જ. તો એને કઈ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાતો નથી. પરંતુ સાચા દેવ ગુરુએ બતાવેલા માર્ગ તરફનો રાગ એટલે કે સાચા દેવ ગુરુએ બતાવેલા મોક્ષ માર્ગ તરફનો શુભભાવ પણ આત્માનું ભાન હોય તો વ્યવહાર નામ પામે, ને આત્માનું ભાન ન હોય તો એ સાચા દેવ ગુરુએ કે શાસ્ત્રએ બતાવેલા
એ શુભ ભાવ પણ વ્યવહાર નામ પામતા નથી. મોક્ષ માર્ગનું કારણ એક ધ્યાન જ છે. મોક્ષ માર્ગનું કારણ એક ધ્યાન જ છે. એક જ પ્રકાર છે. ત્યાં શબ્દ પડ્યો છે તે હા શબ્દ પડ્યો છે એટલે એ જ કારણ છે. એક જ કારણ છે. હું જાણનાર દેખનાર છું, કોઈ ક્રિયાનો કરનાર નથી. એવી અંતર્મુખની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતાથી બે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એટલે કે હું જાણનાર દેખનાર છું, કોઈ ક્રિયાનો કરનાર નથી, એવી અંતર્મુખ દ્રષ્ટિ થઈ અને જ્યારે એકાગ્રતા સ્વરૂપમાં થાય છે અને સ્વરૂપનું જ્ઞાન થાય છે અને એમાં રમણતા થાય છે, તો એ વખતે બંને મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. એટલે એ મોક્ષ માર્ગનું કારણ, બંને મોક્ષ માર્ગનું કારણ ધ્યાન જ છે. એમ એ બે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. માટે હે ભવ્ય જીવ, ભલા પ્રકારથી તું ધ્યાન કર. વેપાર આદિમાં ભલા પ્રકારથી ભૂંડું ધ્યાન કરે છે, તેમ અહીં ભલા પ્રકારથી પોતામાં ધ્યાન કર. પરમાં જે એકાગ્રતા કરે છે તો એને એકાગ્રતા કરતા તો આવડે છે. ગુરુદેવ કહે છે કે એમાં તો તું એકાગ્રતા કરે છે તો બધું ભૂંડું ધ્યાન છે. પરમાં એકાગ્રતા કરે છે તે પણ તને એકાગ્રતા કરતા આવડે છે તો ભલા પ્રકારથી પોતામાં સ્વરૂપમાં એકાગ્રતા કર, એમ ધ્યાન કર. અને તે ધ્યાનથી મુનિને બે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એવા ધ્યાનથી જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથકાર કહે છે તે દેખેલી પર વસ્તુને ભૂલી જા, ભગવાનને અને મૂર્તિને ભૂલી જા, ભગવાનની દિવ્ય ધનીમાં સાંભળેલું ભૂલી જા, અને પર તરફની વૃત્તિ થઈ હોય, હરખ થયો હોય તે બધો અનુભવ ભૂલી જા. લૌકિક સંતોષ ભૂલી જા અને કાલે આમ કરશું એવા મનોરથને ભૂલી જા. સંપૂર્ણ શુભ અને અશુભની લાગણીઓનો ત્યાગ કરજે. એટલે કે સ્વભાવ સન્મુખ થતા શુભાશુભ રાગનો ત્યાગ થઈ જાય છે. પરમ નિજ સ્વરૂપ નાયક ધ્રુવ નિત્યાનંદ છે, તેની દ્રષ્ટિ કરીને સ્થિર થતા જે આનંદ ધ્રુવમાં હતો તે પર્યાયમાં નવો ઉત્પન્ન થાય છે, તેને મોક્ષ માર્ગ કહે છે. જો આખી પર્યાય મોક્ષ માર્ગની કેવી રીતે થાય છે એ બતાવ્યું. એ વખતે બધું ભૂલી જાય છે. ભૂલી જાય છે એટલે એને સ્મરણમાં લેતો નથી. જ્યાં સુધી એ દ્રવ્યશ્રુતનો જે અભ્યાસ કર્યો છે એને સ્મરણમાં રાખી અને વર્તે છે ત્યાં સુધી એનો ઉપયોગ બહારમાં છે. અને એટલા માટે અહીંયા એમ કહ્યું કે ભૂલી જા. ભૂલી જવાનો અર્થ શું છે? કેમ કે એને યાદ કર્યા કરશે એમાં જ રહેશે તો એ વિકલ્પમાં જ રહેશે. એને તો નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ કરવી છે. એટલે જે કંઈ બધું એને જાણ્યું છે એના સત્વને જ્યારે સ્વીકારી લીધું છે તો હવે એને યાદ કરવાની જરૂર નથી. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, અસંખ્ય પ્રદેશી પોતાની એક સત્તા, આ શરીરથી જુદો, મન વાણી એ બધાથી પણ જુદો છે, કાર્મણ શરીરથી, તેજસ શરીરથી પણ જુદો છે, સિદ્ધ સમાન શુદ્ધ છે. આ બધી વાત જે છે જે જાણી છે અને એને બોલ્યા કરે ને એ જ દ્રષ્ટિમાં રાખ્યા કરશે, એનું જ લક્ષ્ય કર્યા કરે તો નિર્વિકલ્પ નહીં થવાય. એટલે ગુરુદેવે બધી વાત આ રીતે લીધી કે એ બધું ભૂલી જા. ભૂલી જાય એટલે એને હવે સ્મૃતિમાં પડ્યું છે તો ત્યાં રહેવા દે, એ ભાવ મનમાં પડ્યું છે તો ત્યાં રહેવા દે, ઉપયોગને ત્યાંથી ભાવ મન તરફથી ખસેડીને સ્વરૂપ તરફ લઈ જા. કહેવાનો આશય એમ છે. પરમ નિજ સ્વરૂપ જ્ઞાયક ધ્રુવ નિત્યાનંદ છે, તેની દ્રષ્ટિ કરીને
સ્થિર થતા જે આનંદ ધ્રુવમાં હતો તે પર્યાયમાં નવો ઉત્પન્ન થાય છે. એટલે નવી પર્યાય એ આનંદની થાય છે, પહેલા એ પર્યાય ન હતી, અને તેને મોક્ષ માર્ગની શરૂઆત કહે છે, અથવા તો મોક્ષ માર્ગની શરૂઆત થઈ છે તો એને એ મોક્ષ માર્ગ કહે છે. એમાં વિશેષ એકાગ્રતા થઈ છે, વારંવાર એકાગ્રતા કરે છે તો એ મોક્ષ માર્ગમાં આગળ ને આગળ વધી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે વિકારની રુચિ છોડી જ્ઞાન આનંદ આત્મા અંતર સ્થિર થાય તેને આનંદ પ્રગટે છે. વિકારની રુચિ છોડી જ્ઞાન આનંદ આત્મા અંતર સ્થિર થાય તેને આનંદ પ્રગટે છે. આત્મા ધ્રુવ રહે છે, દુઃખનો નાશ થઈ આનંદ દશા ઉત્પન્ન થાય છે, પોતે કાયમ રહે છે. આમ ઉત્પાદ વય ધ્રુવ પણ સાબિત થાય છે. એટલે પોતે ધ્રુવપણે કાયમ રહ્યો છે, અને નવી જે અવસ્થા થઈ એ જ્ઞાન આનંદની થઈ. એટલે ઉત્પાદ થયો, અને જે એની પહેલાની જે અવસ્થા હતી એ ગઈ, જેમાં જ્ઞાન આનંદ ન હતા એવી અવસ્થા ગઈ. એટલે એ રીતે ઉત્પાદ વય ધ્રુવ પણ સાબિત થાય છે. દેખેલા, સાંભળેલા અને અનુભવેલા વિષયોની રુચિનો નાશ થયો, અને સ્વભાવની રુચિ કરવાથી જે આનંદ સ્વભાવમાં શક્તિરૂપ હતો તે અંતરમાં એકતા કરવાથી, સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી પ્રગટ થયો. એવા સહજ આનંદ લક્ષણવાળા અમૃત રસના અનુભવમાં સ્થિર થઈને ધ્યાનનો અભ્યાસ કરો, કેમ કે તેનાથી નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ પ્રગટે છે, બીજા કોઈ ઉપાયથી નહીં. સહજ આનંદ લક્ષણવાળા અમૃત રસના અનુભવમાં સ્થિર થઈ અને ધ્યાનનો અભ્યાસ કરો. એટલે સ્થિરતા સુધી અભ્યાસ કરવાનો, વારંવાર 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 સ્વરૂપમાં એકાગ્રતા કરવી, એવો ધ્યાનનો અભ્યાસ કરો. એમાં પોતાને શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને નિર્જરા થાય છે, અને નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ તો પ્રગટ થયો જ છે, પણ હવે એમાં ને એમાં આગળ વધી અને છે કે પોતે પૂર્ણ ભાવ મોક્ષની દશા પ્રગટ કરે છે. એટલે અભ્યાસ કરો એ શબ્દ મૂકવામાં આવ્યો છે. એકવાર અનુભૂતિ કરી અને પછી છોડી દેવાની વાત નથી, વારંવાર વારંવાર એ કરવાનું છે. પોતે આગળ કહે છે કે સ્વભાવની એકાગ્રતાથી આનંદ પ્રગટ્યો, તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. સ્વભાવની એકાગ્રતાથી આનંદ પ્રગટ્યો, તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. એટલે કે એકાગ્રતા એ જ ધ્યાન છે. એકાગ્રતા એ જ ધ્યાન છે, અને એકાગ્રતા રૂપ જે ધ્યાન થયું એના ફળ સ્વરૂપે શું છે તો કે જે નવી પર્યાય થઈ એ રત્નત્રયની પર્યાય થઈ, એ આનંદની પર્યાય થઈ, એ શાંતિની, નિર્મળતાની, સત્તાની પર્યાય થઈ. એટલે આનંદમાં સ્થિર થવું એમ કહેવામાં આવે તો એનો અર્થ એ છે કે સ્વભાવમાં એકાગ્રતા કરી સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થવું. એટલે ફળ દ્વારા ઘણીવાર એમ પણ કહેવામાં આવે કે આનંદમાં સ્થિર થા ને, તો આનંદમાં સ્થિર થાય એવું વાક્ય ક્યાંય આવ્યું હોય તો પણ એનો અર્થ તો એ જ છે કે જ્યાંથી આનંદ પ્રાપ્ત થાય છે એવા સ્વરૂપમાં સ્થિર થા. સ્વભાવની એકાગ્રતાથી આનંદ પ્રગટ્યો, તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. એટલે કે એકાગ્રતા એ જ ધ્યાન છે. ધોળું પીળું દેખાય અથવા કંઈક દેખાય તેને અજ્ઞાની લોકો ધ્યાન કહે છે, તે સાચું ધ્યાન નથી. જો કેટલાય લોકો ધ્યાનના પ્રયોગ કરે છે અને પછી એમાં આમ પ્રકાશ દેખાય ને તેમ પ્રકાશ દેખાય ને બધું કુંડળીના પ્રયોગો ને અમુક જગ્યાએ ચક્ર ને એ ચક્ર ઉપર એકાગ્રતા ને આ બધી જે વાત જે છે, એવા બધા જે ધ્યાન જે છે એથી કાંઈ પ્રાપ્ત થતું નથી. એ ફક્ત એકાગ્રતા છે, એથી વિશેષ કાંઈ નથી. અને એટલે જ કૃપાળુ દેવે એમ કહ્યું છે કે બધા ધ્યાનમાં સર્વશ્રેષ્ઠ ધ્યાન તો આત્માનું ધ્યાન છે, તે જ છે. આત્માનું ધ્યાન સર્વશ્રેષ્ઠ છે, કેમ કે એમાં જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, એમાં જ મોક્ષ માર્ગમાં આગળ ને આગળ વિકાસ થાય છે. પણ આ જે કંઈ
અમુક ચક્ર અથવા તો અમુક રીતે દ્રષ્ટિ કરવી ને એ જગ્યાએ એકાગ્રતા કરીએ અને પછી પ્રકાશ દેખાવો ને આ બધું જે છે એને અજ્ઞાની લોકો ધ્યાન કહે છે. ગુરુદેવ કહે છે કે ધોળું પીળું દેખાય અથવા કંઈક દેખાય, પ્રકાશ દેખાય વગેરે, તેને અજ્ઞાની લોકો ધ્યાન કહે છે. તે સાચું ધ્યાન નથી. અને સાચું ધ્યાન કરવા માટે સૌથી પહેલી જો કાંઈ જરૂરિયાત હોય તો આત્માને જાણવો, જાણીને પછી એવો જ નિર્ણય કરવો, એટલે પોતે એવો છે એવો નિર્ણય કરવો. એટલે આખો દ્રવ્યાનુયોગનો અભ્યાસ જે થાય છે એ સ્વરૂપના લક્ષ્ય થતો હોય એને એ શક્ય છે. જ્યાં જ્યાં જે આત્માની વાત આવે એ વાત એ જ વખતે એ એમ ગ્રહી લે કે એ મારું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે એમ જ્યારે એ વાતને ગ્રહી લે તો જ આઈડેન્ટિટી ઊભી થાય, પોતાની ઓળખ ઊભી થાય શુદ્ધ આત્મા તરીકેની. એટલે જેટલી વાત સ્વાધ્યાયમાં આત્મા વિશેની આવે એને ત્રીજો પુરુષ એક વચન તરીકે ન લેવું. એટલે કે આ આત્માની વાત છે, આત્માની વાત છે એમ નહીં, પરંતુ મારી વાત છે, મારી વાત છે તે હું છું, મારી વાત છે તે હું છું એમ જ્યારે લેવામાં આવે તો એ પોતાનો એક વિશેષ પરિચય ઊભો થાય છે, પોતાની ઓળખાણ ઊભી થાય છે. અને એવું કરે છે તો એ તરફ લક્ષ થાય છે અને એ તરફ એકાગ્રતા થાય છે, તો ઉપયોગ એ તરફ વળે છે. નહીતર ઉપયોગ એ તરફ વળે ક્યાંથી? અને એ તરફ ઉપયોગ વળ્યા વિના અનુભૂતિ થાય નહીં. ગુરુદેવ કહે છે કે આત્માના અનુભવથી નિજ આનંદથી ધ્યાન પ્રગટે છે. હવે જો અહીંયા નિજ આનંદથી ધ્યાન પ્રગટે છે એટલે આત્માનો અનુભવ થાય, અને જો આનંદ ન થાય તો એ ખરેખર એને આત્માનો અનુભવ નથી. આત્માના અનુભવથી એટલે નિજ આનંદથી ધ્યાન પ્રગટે છે. કોઈ એમ આમાંથી આત્માના અનુભવની વાતને કાઢીને એમ જ એકલું લઈ લે કે નિજ આનંદથી ધ્યાન પ્રગટે છે, તમને તો આનંદ છે, તમને તો ધ્યાન છે, તો એવો અર્થ અહીંયા નથી થતો. અહીંયા તો આત્માના અનુભવથી, આત્મામાં એકાગ્રતા કરવાથી જે અનુભવ થાય એમાં આનંદ હોય છે એમ કહેવાનો આશય છે. એટલે એ દ્વારા વાત કરી છે તો સાચું ધ્યાન છે. અને ત્યારે નિશ્ચય અને વ્યવહાર એ બંને મોક્ષ માર્ગ પ્રગટે છે. તો એ રીતે આ 47મી ગાથાનો વિસ્તાર પૂરો થયો અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આપણે ધ્યાન કરવા વાળા પુરુષનું લક્ષણ કરી અને જે 48મી ગાથામાં જે વાત કરવામાં આવી છે એ લઈશું.